હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લાઈવ ઢોકળા બનાવીશું. જે સ્ટીમ ઢોકળા આપણે બજારમાં મળે છે તેવા આપણે ઘરે બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 3 દાળ અને 1 ખીચડિયા ચોખા લીધેલા છે. 3 દાળમાં મેં 1 કપ ચણાની દાળ, 1 કપ અડદની જે ફોતરા વગરની દાળ આવે છે તે, અને 1 કપ મગની ફોતરા વગરની દાળ લીધેલી છે, અને 1 કપ ખીચડીના ચોખા લીધેલા છે. ખીચડિયા ચોખા આવે છે તે આપણે જે ખીચડી બનાવીએ છીએ તે ચોખા 1 કપ. ચારેય વસ્તુ મેં 1 કપ લીધેલી છે. આને મેં રાત્રે ધોઈ અને બધું મિક્સ કરી અને પલાળી લીધી છે. ઓવરનાઇટ આપણે આને પલાળવાની છે. અને આપણે આખી ચણાની દાળ એડ કરીશું. જો તમને ન ભાવતી તો તમે એડ સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં આખી ચણાની દાળ, ખટાશ માટે લીંબુ, અને અહીંયા 1 ગ્લાસ જેટલી ખાટી છાશ લીધેલી છે. છાશની જગ્યાએ તમે દહીંનો પણ યુઝ કરી શકો છો. અહીંયા હળદર લીધેલી છે, સ્વાદ અનુસાર મીઠું, લસણ, કશ્મીરી મરચું અને સિંગ તેલનો આમાં યુઝ કરવાનો છે આપણે, અને ઈનો લીધેલો છે. અહીંયા મેં ઢોકરિયામાં પાણી ગરમ મૂકી દીધું છે. તો આપણે આ લસણની ચટણી બનાવીશું, જે આની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેના માટે તમારે જો આખી ચણાની દાળ ન એડ કરવી હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે આને મિક્સર જારમાં પીસી લેશું. મેં આ કપથી મેજરિંગ કરેલું હતું. ચારેય દાળ અને ચોખા આ 1 કપ મેં લીધેલું છે. આ કપનો યુઝ કરેલો છે મેં. તો અહીં આપણે મિક્સર જાર લઈ લીધું છે. ત્યારબાદ 1 કપ જેટલી ખાટી છાશ એડ કરીશું. જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરવાનું છે. ત્યારબાદ હળદર એડ કરીશું. હવે આપણે આને પીસી લેશું. તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે. આમાં પાણી નાખવાની આપણે જરૂર પડી નથી. આપણે જે છાશ નાખેલી હતી તે છાશમાં જ આપણે આ પીસાઈ ગયું છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું. તો આપણે આમાં 1 કપ ખાટી છાશ એડ કરીશું. હજી અડધો કપ આપણે એડ કરેલી છે, કેમ કે બેટર આપણું હજી ઘાટું છે, થોડુંક પાતળું કરવાનું છે તેના માટે. આપણે દાળ રાતે પલાળેલી હોય તો આને પીસતા વાર લાગતી નથી. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને ચણાની દાળ એડ કરી દેશું. તો હજી આપણે થોડુંક બેટર પાતળું કરશું. હવે આપણે આને હાથની મદદથી એકદમ ફેટી લેશું 2 થી 3 મિનિટ.
આપણે આ રીતનું બેટર એકદમ તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આપણે આ બેટરને એકદમ પાતળું નથી કરવાનું, મીડિયમ રાખવાનું છે. તો અહીંયા આપણું ખીરું રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણું ખીરું એકદમ સરસ રેડી થઈ ગયું છે. આપણે આટલું જાડું રાખવાનું છે, એકદમ પાતળું નથી કરવાનું આને. તો હવે આપણે જેમાં ઢોકળા પાથરવાના છે તેને આપણે થાળી ગ્રીસ કરી લેશું તેલથી. મેં અહીંયા સિંગ તેલનો યુઝ કરેલો છે, તમે તલનું તેલ પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે 2 ડીશમાં સમાય તેટલું ખીરું આપણે કાઢી અને એમાં ઈનો એડ કરી દઈશું, કારણ કે આપણે આમાં આથો લાવવાનો હોતો નથી. હવે આપણે આમાં ઈનો એડ કરી દઈશું. ત્યારબાદ આની ઉપર થોડુંક લીંબુ નાખશું આપણે. લીંબુ કે પાણી તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. તો આપણે આ થાળીમાં એડ કરી દઈશું. જેટલો આપણે બનાવવો હોય ઢોકળા એટલામાં જ આપણે ઈનો એડ કરવાનો છે. આ ઢોકળા આપણે બહુ જાડા નથી હોતા, થોડાક આપણે પાતળા હોય તો ખાવાની મજા આવે છે. તો આપણે આમાં ઉપર મરચાંની ભૂકી એડ કરી દઈશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આને ઢોકળિયામાં આપણે મૂકી દઈશું. તો અહીં આપણે બંને ડીશ ઢોકળિયામાં મૂકી દીધી છે. હવે આપણે 5 મિનિટ માટે આને સ્ટીમ ઉપર રાખીશું, મીડિયમ ગેસ ઉપર. જ્યાં સુધી આપણા ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લેશું. તેના માટે આપણે લસણ એડ કરીશું અને કશ્મીરી મરચું એડ કરીશું. કશ્મીરી મરચું બહુ તીખું નથી હોતું, એટલે આપણે 1 ચમચી જેટલું અત્યારે એડ કરીશું. અને સ્વાદ અનુસાર મીઠું, અને આપણે થોડુંક પાણી નાખીશું. હવે આપણે આને પીસી લેશું. આ ચટણીનો યુઝ આપણે જ્યારે રૂટીન શાક બનાવીએ તેમાંય આપણે આનો યુઝ કરી શકીએ છીએ.
આથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે આપણે ઢોકળાને જોઈ લેશું. તો આપણે 6 થી 7 મિનિટ જેવું થયું છે. તો હવે આપણે આને ચેક કરી લેશું. તો આ રીતે આપણે છરી ભરાવી અને જોઈ લેશું. તો આપણી છરી એકદમ ચોટતી નથી એટલે આપણે પાકી ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. તો આપણે છરીની મદદથી આને ચેક કરી લેશું. તો આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. તો આપણે બંને ડીશ કાઢી લીધી છે. હવે આ ગરમ ગરમ છે એના ઉપર જ આપણે સિંગ તેલ લગાવી લેશું. બે મિનિટ આપણે આને ઠંડા થવા દઈશું. ત્યારબાદ આપણે કટિંગ કરીશું. જ્યાં સુધી આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ચટણીને થોડીક પાતળી કરી લઈશું. જાડી છે તેના માટે. તો આપણી આ ચટણી પાતળી થઈ ગઈ છે અને ઢોકળા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે આનું આપણે કટિંગ કરી લેશું. તો આપણે આ રીતે એકદમ સરસ બધા ઢોકળા કાઢી લેશું. તો એકદમ સરસ આપણે પોચા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જેવા બારે મળે છે સ્ટીમ ઢોકળા તેવા જ આપણે બની રેડી થઈ ગયા છે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા લાઈવ ઢોકળા, બજારમાં મળતા સ્ટીમ ઢોકળા. તેને મેં લસણની ચટણી અને સિંગ તેલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેના સાથે મેં સર્વ કરેલા છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.